બાપાએ સત્સંગ સાંભળ્યા પછી એ સત્સંગને વાગોળતા હતા જલારામ બાપા. એ વાગોળતા વાગોળતા એમની ધર્મપત્નીને કહે છે એક દિવસ, દેવી મને એક વિચાર આવે છે બાપુનો સત્સંગ સાંભળ્યા પછી. તો કે કેવા વિચારો આવે છે? તો કે બાપુએ સત્સંગમાં કહ્યું કે જેના જીવનમાં પરહિત છુપાયેલું હોય, પરહિત બીજાનું હિત થાય, બીજાનું કલ્યાણ થાય, એવું જો કંઈ છુપાયેલું હોય તો એવો મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું કે ભાઈ. જય શ્રી કૃષ્ણ. આખી રામાયણ આવી ગઈ, વાંચવા ન પડે. પર બીજાનું હિત થાય, બીજાનું કલ્યાણ થાય. અત્યારે આપણા લોહીમાં શું ફરે? બીજાનું જેમ થવાનું હોય તેમ થાય, આપણે કરી લઈએ, એવી આપણી દશા છે અત્યારે. આખું ઉલટું છે, એમાં મેળ ન પડે. એટલે અત્યારે શું કરવાનું? બાપુ કહે છે હજુ મોડું થયું નથી, યથાશક્તિ આપો, આપોને આપો. અને આપ્યા પછી શું કરવાનું? કોઈ પૂછે કે ભાઈ તમારું નામ લખાવો ને, તો શું કરવાનું જાણે? ના ના ભાઈ, પૈસા મારા નથી, શરીર મારું નથી, અહીંયા કશું જ મારું નથી. એ તો પરમાત્મા જ મારી પાસે મારા અંતઃકરણને શુદ્ધ કરવા માટે આવી મારી પાસે આવી સેવા કરાવે છે. તમારે લખવું હોય તો એક કામ કરો, હરિઓમ લખી મૂકો, હરિઓમ લખી મૂકો, બાકી મારું નામ ન લખવાનું. આવું પણ આપો, આપોને આપો. આ અત્યારે કલયુગમાં જો ઉપર ઉઠવું હોય, જેમ મને તેમ યથાશક્તિ મન વચન ને કર્મથી, મન વચનથી પણ બીજાને આપી શકાય. સારું માર્ગદર્શન બીજાને આપો, આપવાનું. શબ્દ એવા બોલો કે બીજાના જીવનમાં આગ લાગેલી હોય તે ઓલવાઈ જાય, એવા શબ્દ બોલો. આપણે તો ઉલટાનું પેટ્રોલ નાખીએ ઉપર, એ ભપકો લઈ ને બારીમાંથી જોયા કરે. પેલો આપણા તાનો રહેવાય ને, એટલે આપણા તાનો જો આમ મદદ કરવા આમ બહાર જવા કોશિશ કરતો હોય, પત્ની હું કે એને એવો બિહારી મૂકે ઘરમાં, તું જાય તારી વાત જાણ, ઘરમાં જતો. આવું ને આવું બધું આપણે રોંગ જીવન જીવીએ. જય શ્રી કૃષ્ણ. આવો તો એ પત્નીને વાત કરી તો ધર્મપત્નીએ શું કીધું? વીરબાઈએ, પતિદેવ જેવી તમારી મરજી. આ તો પછી જલારામ બાપા કહે છે કે તો પછી આપણે એક વાત કરીએ, આપણે ગુરુજીના આશીર્વાદ લઈ લઈએ. બીજા દિવસે ગુરુજી પાસે ગયા, ગુરુજીના ચરણમાં મસ્તક નમાવી અને પછી હશે પ્રોગ્રામ પૂરો થયા પછી બાપુને વાત કરી એમના ગુરુજીને, ભોજલરામને. ગુરુજી મને આજે 15-20 દિવસથી આવા વિચારો આવે છે આપનો સત્સંગ સાંભળ્યા પછી. તો શું? તો કે મારે મારા ઘરે આ સદાવ્રત ખોલવાનું છે, બીજાને જમાડીને જમવાનું. આ ભોજલરામ કે આ તો બહુ કઠણ કામ છે જલા. કેમ કે તમે એવું મજૂરી કરીને જ ખાય, તમારા ઘરમાં કામ ભરેલું છે? જો કંઈ કોઠાર ભરેલા એવું કંઈ છે ના. તમે એવું મજૂરી કરીને ખાય અને મજૂરી કરવા જાય ને ત્યાં જે કંઈ આપે તેમાંથી જ બનાવીને તમે ખાય. બહુ તો ભરેલું હોય તો કદાચ 2-3 દાડા ચાલે તેવું હોય. જય શ્રી. તો સદાવ્રત એટલે શું? સદા એટલે કાયમ, એક દિવસ ખાલી જવો જોઈએ નહીં. ભોજલરામ એમ કે તો આ વ્રત કેમ ચલાવવાના જલા? આમ કહ્યું. જલારામ બાપા કહે, ગુરુજી મારો આત્મા એમ કહે છે કે બસ જમાડીને જમવાનું. કદાચ જે દિવસે કોઈ ન મળે તો હું ભૂખો રહીશ, હું જમીશ નહીં, પણ મારે આ વ્રત. અને જ્યાં જલારામ બાપાની આ પરહિત ભાવના સત્સંગ સાંભળીને ગુરુજી સમજી ગયા અને ગુરુજી કહે, જલા મારા આશીર્વાદ છે, જા. જ્યાં સુધી આકાશમાં સૂર્ય અને ચંદ્ર રહેશે, જ્યાં સુધી નદીમાં નીર રહેશે, ત્યાં સુધી તારું સદાવ્રત આ સૃષ્ટિમાં કાયમના માટે ચાલુ રહેશે. આ મારા આશીર્વાદ છે, જાઓ. જય શ્રી કૃષ્ણ. આવું છે. આ કામ ક્યારે થયું? સત્સંગ સાંભળવાથી થયું. એટલે
જાગૃતિ સત્સંગમાંથી જ આવે ને જીવન જીવવાની ચાવી સત્સંગમાંથી જ મળે, તે સિવાય બીજે ક્યાંય ન મળે. અને સત્સંગનું આયોજન પરમાત્મા જ કરે. જય શ્રી બીનું હરિ કૃપા મિલે નહીં સંતા. ભગવાનની કૃપા વગર સંતો મળતા નથી. તો કોઈ અહીંયા બેઠા હોય ને ગુરુ ન મળ્યા હોય, કોઈ સંતો પાસે ન ગયેલા હોય, તો અહીંયા બેઠા હોય તો આપ સૌ મારી પ્રાર્થના કે ભગવાન, તમે જે ભગવાનને માનતા હોય પરમાત્માને પ્રાર્થના કરજો. કેવી પ્રાર્થના? આઈએ સમજ પડે. પરમાત્મા જે ભગવાનને માનતા હોય એને પ્રાર્થના કરતા રહેજો. પ્રભુ, અંતરની આ વેદના કોને કહું? મોટામાં મોટું દુઃખ જ એ છે, પરમાત્માને ભૂલીને જે આપણે સંસારમાં જીવીએ છીએ, આપણી જીવન પદ્ધતિમાં દુઃખ વધવાનું ને વધવાનું. ભગવાન રામચંદ્રજી હનુમાનજીને પૂછે, મારુતિ, ભગવાન રામચંદ્રજી હનુમાનજીને પૂછે કે મારુતિ, તમારા જીવનમાં દુઃખ ક્યારે આવે? દુઃખ. ત્યારે મારુતિ નંદન કહે, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોય. જ્યારે તમારું ભજન, તમારું સ્મરણ ભૂલી જાય તે જ દુઃખ. જય શ્રી કૃષ્ણ. મનુષ્ય જ્યારે ભગવાનને ભૂલી જાય એ જ મોટામાં મોટું દુઃખ. આમાં
આ ગુરુજી આપણા આ ગુરુજી આત્મજ્ઞાની પૂજ્ય બાપુ એટલું સરસ રીત બતાવે, દરેક મનુષ્ય કરી શકે 6 મહિના. પણ 6 મહિના એટલે કેવી રીતે જાણે? સતતમ, જય શ્રી, સતત દરરોજ. કેવી રીતના? જેમ સુગર હોય ને, સુગર વાળો કેમ દરરોજ પેલી હવાર હાંજ દવા લઈ, સુગર વાળો, એ સુગર વાળો કેટલું ધ્યાન રાખે. આમ હવારની દવા આમ માંગી હોય પત્ની પાસે, એમાં હવારની દવા લીલી હોય ને હાંજની દવા લાલ હોય કદાચ. એમાં લીલીની જગ્યાએ લાલ જો લાવીએ તો એ પેલો એટલું ધ્યાન રાખે. એની પત્નીને શું કે જાણે નક્કી તું મને મારી નાખવાની. તો કે કેમ? આ લાલ દવા તો હાંજે લેવાની, તું હવારે હું કેમ લઈને આવી? સુગરવાળો એટલું ધ્યાન રાખે. જય શ્રી. એટલું ધ્યાન જો અહીંયા રાખવામાં આવે, આ દવા આ ભગવદ્ ગીતાના 3 અધ્યાયનો 19મો શ્લોક, તસ્માત અશક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર. જય શ્રી કૃષ્ણ. સતતમ, સતત આસક્તિ રહિત થઈને બીજાનું હિત થાય. બીજાનું એટલે કે દરેકમાં મારો પ્રભુ છે ને. આ બિલકુલ સિમ્પલ ભાષા, સિયા રામમય સમજ જાણી. આ દરેક કોઈનો સ્વભાવ ન જોવાનો. સ્વભાવ તો આપણાઓ સ્વભાવ, અને સ્વભાવ જોવો હોય તો આપણું જુઓ ને. જય શ્રી. હા, આવું એટલે બીજાના દોષ ન જુઓ, પણ એમાં પણ મારો પ્રભુ છે એ પાઠ પાકો કરતા જાઓ ધીરે ધીરે ધીરે. શરૂઆતમાં બાપુ કહે મુશ્કેલી પડે, પણ પકડી જ રાખો ને તો સાસુનું ઓપરેશન થઈને થાય. તમે જો સાચા હૃદયથી જો એમ કે આ સેવા કરતા હોય તો સાસુના હૃદયમાં બેઠેલો ઈશ્વર એમ કહેશે, આટલું તમારી સાથે આટલી સેવા કરે ને પૂરા પ્રેમથી તમારી સાથે આવું વર્તન કરે, આમ તો તું હું કામ આમ, એમ કહેશે. જય શ્રી. તું હું કામ આવું રાખે, એમ કહેશે એને. આપણી બીમારી છે. બાકી બાપુના અનુભવ પ્રમાણે એમ લાગે કે ભગવાનને હોદવાનું નથી. ભગવાન કંઈ ખોવાયેલા એટલે હોદવાથી મળે, અહીંયા જઈએ તો મળે, પછી કંઈ માળા કરે તો મળે. ના, આવું નથી. કોઈ પૂજામાં કોઈ બહારની કોઈ પદ્ધતિથી મળે ના, છે જ પછી એને કાં હોદવાનું? ફક્ત એ છે જ, પણ એના માટે શું કરવાનું? આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. બુરી આદત કઈ આદત? હવારના કોઈ શાંતાબેન આવી હોય, આમ જતી હોય રસ્તા ઉપર ને ઊભી રહીને આપણને કહે એક વાત છે, પણ ત્યાં જે લાગી રહ્યા ને એ બધી આદત. જય શ્રી કૃષ્ણ. કોઈની મારી તારી સાંભળવામાં કેટલો ઇન્ટરેસ્ટ, કે એ વાત વિશે કોઈ જાણતો ન હોય તો એ દશેરીઓ લાવ્યા કરે વાત સાંભળીને. કંઈ જાણતો નહીં તો એ હાચીને પાછું તે બીજાને એવું પાછું તરત જ કહી દે કે આવું છે ને આમ છે ને. તારે જાય તારે. કારણ કે બાપુ કહે આપણે તમો ગુણમાં જીવીએ છીએ એટલા માટે. જય શ્રી કૃષ્ણ. પોયરાને એમ કહો, પોયરાને કે આ મંદિર છે, મંદિરમાં ભગવાન છે, ભગવાન બહુ દયાળુ છે, ભગવાન એવું કામ કરે છે. આ બધી વાત કરો. અને બીજી વાત એ જ કરો કે મંદિરની બાજુમાં ઝાડ છે ને એમાં ભૂત છે, આવું કહો તો એ ભગવાન આવા છે તેવા છે એ વાત યાદ ન રાખે, આમાં ભૂત છે તે પહેલું યાદ રહે. આવા આપણે છે. જય શ્રી. આ બાપુના સત્સંગમાં આવે છે 1988 કે 87નો, 86 87નો આમાં આવે છે આમાં યુટ્યુબ પર. અત્યારે આપણી આ સ્થિતિ છે, નેગેટિવ વિચારધારા, તમોગુણ ને રજોગુણ છલોછલ ભરેલું.
એટલે જૂઠી વાત પણ સાચી લાગે ને લાગે. જય શ્રી કૃષ્ણ. બોલો ને જય શ્રી. હવે આ જરા વાતો તો ભોજલરામ ના આશીર્વાદ ગુરુજીના, બીજું કાંઈ નથી. આ ગુરુજી છે ને આપણા, એ કંઈ સુરેશાનંદજી કે બીજા બધા આશ્રમવાસીઓ છે, બધા ગુરુભાઈઓ જે રહે છે એમના પર વિશેષ કૃપા અને આપણા પર ઓછી કૃપા, આવું નથી ભાઈ. જય શ્રી. આવું નથી. ગુરુજીની કૃપા તો ગુરુજીની કૃપા કહો, પરમેશ્વરની કૃપા કહો, દરેક ઉપર એક સરખી વર્ષે ને વર્ષે. પણ મનુષ્યની આપણી જેવી વિચારધારા, આપણી જેવી માંગ હોય, આપણી જેવી લાયકાત હોય, જેટલા ગુરુમુખી જેટલું જીવન વધારતા જઈએ એટલી કૃપા વધારે કેચઅપ કરી શકીએ આપણે. જય શ્રી. એ ગુરુજીની કૃપા 80%, 90%, 95%, 99% એ આપણા પર આધાર રાખે. જેમ લીલાસા ભગવાનના કેટલા શિષ્યો, પણ બાપુએ એવી સેવા કરી, ગુરુજીની કૃપા એવી ખેંચી લીધી કે ગુરુજીનો આત્માથી કહેવું પડ્યું કે આ સુમલ લે લીખે જાઓ, પ્રસાદ આપી દીધો. જય શ્રી કૃષ્ણ. એવો પ્રસાદ આપી દીધો કે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કર, કાર્ય રહે ના શેષ, મોહ કભી ના ठग सके, इच्छा नहीं लवले सियावर रामचंद्र की. कोई ઈચ્છા નહીં. ઈચ્છા અત્યારે 99% આપણે ઈચ્છામાં જીવીએ છીએ. આ બીમારી છે, ઈચ્છા. હવે સત્સંગ જો બરોબર સાંભળો ને તો એમાં બીજી એક લાઈન આવે છે, તમે ઈચ્છામાં ન જીવો. કારણ કે તમને પણ અનુભવ છે એમ કે આપણને કે તમારી ઈચ્છા પ્રમાણે બધું કંઈ થતું નથી. કેમ ન થાય? કારણ કે આ સૃષ્ટિ ભગવાને બનાવી છે અને ભગવાનની મરજીથી જ ચાલે છે ને આપણે આપણી મરજીથી ચલાવીએ છીએ, એટલે મેળ પડતો નથી. આત્મજ્ઞાની મહાપુરુષ કહે છે કે જો કોઈ સાધક કે જો કોઈ મનુષ્ય પોતાની મરજી છોડી દે અને જેવી ભગવાનની મરજી એ પ્રમાણે જો જીવે તો આનંદ ही આનંદ, સુખ જ સુખ, પરમ શાંતિ. ભલે પછી માર્કેટમાં વેચતા હોય કે મજૂરી કરતા હોય, એની સાથે કોઈ લેવા દેવા નહીં. જય શ્રી કૃષ્ણ. આપણા પર આધાર રાખે. એટલે જેમ બને તેમ મનમાં ઈચ્છાઓ કોઈ દિવસ કરવી. જે ઈચ્છામાં જીવે છે ને એ જાણતો જ નથી કે ભગવાન કેટલું આપે છે ને. કે અરે ભાઈ તમે જુઓ, આપણે ગર્ભમાં આવ્યા, ગર્ભમાં ત્યારે કાં નોકરી ધંધો ને ક્યાં કાંઈ ખબર નથી, તો એ પરમ કૃપાળુ પરમાત્માએ માના શરીર સાથે નરી જોડી ને ત્યારથી આપતો આવે, અત્યાર સુધી આપ્યા કરે, પણ આપણી આંખમાં મોતિયા દેખાતું નથી. ઓપરેશન તો કર્યું ગુરુજીએ, કેમ કે આવા ગુરુજી પાસે જવું હોય તો નામ નોંધાવવું પડે પાછું ત્યાં હેડ ઓફિસ. બીનું હરી કૃપા મિલે નહીં સંતા. બરાબર છે? આ નોંધાયું ત્યાં તો એમની કૃપા થઈ, તો એમણે પછી મેર પાડી આપ્યું અને ઓપરેશનો કરી નાખ્યું બધું જ. એને દ્રષ્ટિ કહેવાય. હા, પણ પછી શું કીધું કે ઓપરેશન સક્સેસ ત્યારે જ હશે કે તમે જો 6 મહિના જો તસ્માત અશક્ત સતતમ કાર્યમ કર્મ સમાચારો, 6 મહિના જો ગુરુમુખી, મનમુખી નહીં, ગુરુજીની આજ્ઞા પ્રમાણે જો 6 મહિના તમે કરો તો સાક્ષાત્કાર થાય ને થાય. જય શ્રી કૃષ્ણ. પણ હજુ એવી કોઈ પરેજી આપણે પાડી નથી. મને તો એમ લાગે હજુ આપણે નથી. તમે કદાચ હોય કે નહીં મને નહીં ખબર, પણ હું હજુ નથી એમાં. ટ્રાય કરીએ છીએ ખરા, પ્રયત્ન કરીએ છીએ, પણ મેળ નથી પડતો. કોઈક વાર તો બહુ રડવું આવે. હું કે જાણે કે ક્યાં જઈએ, કેમ
કે ગુરુજી તમારી વાત બિલકુલ સાચી, પણ કેટલા જન્મથી પેલી આદત બધી